પાટડીમાં ગેસ કળતરની ઘટનાથી 2 લોકોના મોતના કેસમાં મુખ્ય આરોપી ગણાતા પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયાને ઝડપી લીધા। આ ઘટના બાદ પોલીસે હર્ષદ કટારિયાને ભાગેડુ જાહેર કર્યો અને અંતે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। પાટડી નગરપાલિકામાં ફરજ બજાવતા 2 સફાઈ કર્મચારીઓને ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતારવામાં આવ્યા હતા। આ દરમિયાન ગટરમાં ગેસ કળતરની ઘટના બની, જેના કારણે બંને સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા। આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી અને સલામતીના ધોરણો પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। છેલ્લા 4 માસથી સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા। નામદાર કોર્ટમાંથી 3 દિવસ અગાઉ બંને આરોપીઓ વિરુદ્ધની અંદર BNSSની કલમ 72 મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ। જે અનુસંધાને આજ રોજ નાસ્તા ફરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારિયા કે જેઓ પાટડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા, તેઓની આજ રોજ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।